નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. ગઈકાલે એક સમાચાર આવ્યા અને સમાચાર પછી અદાણી ગ્રુપ ઓફ કંપનીઝના શેર્સમાં લગભગ $30 બિલિયન નુકસાન થયું, એનું ધોવાણ થઈ ગયું. બિલિયન એટલે કેટલા આપ જાણો છો? જ્યારે એકની પાછળ 9 મીંડા લાગે, 9 શૂન્ય લગાડાય ત્યારે એ 1 બિલિયન બને. એકની પાછળ જ્યારે તમે 6 મીંડા લગાડો તો એ મિલિયન કહેવાય, 10 લાખ. પણ જ્યારે એકની પાછળ તમે 9 શૂન્ય લગાડો ને ત્યારે એને બિલિયન કહેવાય. 30 બિલિયન, અને એ પણ પાછા ભારતીય રૂપિયામાં નહીં, અમેરિકન ડોલરમાં. આપ વિચારી શકો કે આ કેવડી મોટી રકમ કહેવાય, શેર્સનું આ કેવડું મોટું ધોવાણ કહેવાય. થોડાક વખત પછી ગઈકાલે આના પછી સમાચાર આવ્યા કે અદાણી ગ્રુપ ઓફ કંપનીઝ, એમની સ્પેસિફિક એક કંપની કે જે છે ગ્રીન એનર્જી લિમિટેડ, એ લોકો $600 મિલિયન અમેરિકન ડોલરમાં ડિનોમિનેટેડ બોન્ડ્સ ઇસ્યુ કરવાના હતા. એના માટેની પ્રપોઝલ એમણે મૂકેલી હતી. પણ જેવા આ સમાચાર વહેતા થયા એના પછી એમણે જાહેરાત કરી કે હાલ પૂરતા તે આ $600 મિલિયન અમેરિકન ડોલરના બોન્ડ્સ ઇસ્યુ નહીં કરે. એ વાત એમણે ત્યાં આગળ રોકી દીધી. સાંજના સમયે લગભગ પાછા એક સમાચાર આવ્યા કે કેન્યા એક દેશ, ત્યાંની સરકારે અદાણી સાથે જે એમની પાવર ટ્રાન્સમિશનની ડીલ હતી એને અટકાવી દીધી. લગભગ એમની એરપોર્ટની પણ એક ડીલ અદાણી સાથે હતી, એને પણ એમણે અટકાવી દીધી. આમ એક પછી એક સમાચારોની હારમાળા સર્જાઈ અને ગઈકાલે લગભગ આખો દિવસ બધા આ જ સમાચારો, એના અપડેટ્સ લેવામાં જ જાણે કે વ્યસ્ત રહ્યા. આજે પણ હજુ એ જ ચાલુ છે. કેમ થયું આ? આટલા બધા સમાચાર કેમ આવ્યા? અને સમાચારોની પાછળ કયા સમાચાર હતા, એના મૂળમાં કયા સમાચાર રહેલા છે, એના ઉપર જ અત્યારે આપણે ગોષ્ઠી કરવાના છીએ. અદાણી ઉપર ચોક્કસ આરોપો લાગેલા છે, એના ઉપર આપણે વાત કરવાના છીએ. જો કે આની પહેલાં જ્યારે હિન્ડનબર્ગનો રિપોર્ટ આવ્યો અને જ્યારે આખો મામલો ચગ્યો હતો ત્યારે પણ ઘણાની ઈચ્છા હતી કે આપણે એના ઉપર ગોષ્ઠી કરીએ. એમાં ટેકનિકાલિટીઝ ઘણી બધી હતી, એટલે એને સમજવામાં ઘણા મિત્રોને તકલીફ પડી રહી હતી. પણ જે તે વખતે વ્યસ્તતાના કારણે હિન્ડનબર્ગ રિપોર્ટ ઉપર આપણે ગોષ્ઠી નહોતા કરી શક્યા. હવે આજે પણ આ મામલો જ્યારે આવ્યો છે તો એના ઉપર પણ ગોષ્ઠી કરવી જરૂરી બની જાય, કારણ કે એમાં પણ ટેકનિકાલિટીઝ ઘણી બધી છે. સરળ શબ્દોમાં આપણે એને સમજવાનો પ્રયત્ન કરવાના છીએ. વાત કંઈક એવી છે કે અમેરિકાએ ગૌતમ અદાણી, કે જે અદાણી ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન છે, તો એમના ઉપર આરોપ લગાવ્યા છે. અને આરોપના પગલે તો વાત એવી પણ વહેતી થઈ હતી કે એમના વિરુદ્ધ હવે જે આરોપો લાગ્યા છે એના પગલે એમની ધરપકડ થશે, એરેસ્ટ વોરંટ ઇસ્યુ થશે. તો શું છે આરોપો? આરોપો છે ભ્રષ્ટાચારના. ગૌતમ અદાણી અને સાથે બીજા એમના 7 મિત્રો, એમને વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે, કરપ્શનના ચાર્જીસ લાગ્યા છે, અમેરિકાએ લગાવ્યા છે. અમેરિકાનું ડિપાર્ટમેન્ટ છે, ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ, અને સાથે ભારતમાં જેમ આપણી પાસે સેબી છે એમ એમનું એક કમિશન છે, યુએસ સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશન. આ લોકોએ ગૌતમ અદાણી અને બીજા 7નું ઇન્ડાઇટમેન્ટ કર્યું છે. ઇન્ડાઇટમેન્ટ એટલે કે જ્યારે ઔપચારિક રીતે તમારી ઉપર આરોપ માંડવામાં આવે તો એને ઇન્ડાઇટમેન્ટ કહેવાય. તો 8 જણાનું ઇન્ડાઇટમેન્ટ થયું છે. તો એ કરવામાં આવ્યું છે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને યુએસ સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા. કરપ્શનના ચાર્જીસ લગાવવામાં આવ્યા છે, ફ્રોડના ચાર્જીસ લગાવવામાં આવ્યા છે. કેવા ચાર્જીસ સમજીએ. તો આરોપ એ લગાવવામાં આવ્યો છે કે આ ગૌતમ અદાણી અને એમના મિત્રોએ એ લાંચ આપી છે, બ્રાઇબ આપી છે, લાંચ આપીને એમણે કરપ્શન કર્યું છે. કોને લાંચ આપી છે? તો કહ્યું છે આરોપમાં કે ભારતના અમુક અધિકારીઓને, ભારત સરકારના અમુક અધિકારીઓને એમણે લાંચ આપી છે. ઓકે, શાના માટે લાંચ આપી છે? સોલાર એનર્જીનો મુદ્દો છે, સૌર ઉર્જા. તો એના માટેનો કોન્ટ્રાક્ટ લેવા માટે એમણે જે તે વખતે લાંચ આપેલી હતી. લગભગ $250 મિલિયન એમણે ભારતના અધિકારીઓને લાંચ આપી હતી, અથવા તો આપવાનું વચન આપ્યું હતું. $250 મિલિયન એટલે કે અંદાજે એ રકમ 2000 કરોડ રૂપિયાની આસપાસ થાય, 2000 કરોડ રૂપિયાની આસપાસ થાય. અને આટલી લાંચ એમણે કેમ આપી હતી? કે જેથી એમને જે પાવર અંગેના કોન્ટ્રાક્ટ્સ મળે, એ કોન્ટ્રાક્ટ્સ કે જેની વેલ્યુ લગભગ $2 બિલિયન આસપાસ છે. એટલે જો તમે અત્યારના નોમિનલ એક્સચેન્જ રેટ પ્રમાણે એને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરવા જાઓ તો લગભગ 16,000 કરોડ રૂપિયાની રકમ થાય. તો એવું કહેવાય છે કે 16,000 કરોડ રૂપિયાનો લાભ મેળવવા માટે એમણે આ 2,000 કરોડ રૂપિયાની
એક રકમ એમણે ત્યાં આગળ આપી દીધી, અથવા તો આપવા માટેનું એમણે વચન આપ્યું. વાત એવી છે કે 2019ના વર્ષમાં ભારત સરકારનું એક સાહસ છે, સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, SECI ના ટૂંકા નામે ઓળખાય છે. એના દ્વારા એક સોલાર એનર્જી અંગેનો પ્રોજેક્ટ આ લોકોને આપવામાં આવેલો હતો, અને એ બહુ મોટો પ્રોજેક્ટ માનવામાં આવે છે. 12 ગીગાવોટ્સનો એ પ્રોજેક્ટ હતો, અને આ પ્રોજેક્ટ બે કંપનીઝને મળેલો હતો. એક તો અદાણી ગ્રુપની કંપની, અને સાથે બીજી કંપની છે અઝ્યુર પાવર ગ્લોબલ, એવું નામ છે એનું. એક લિમિટેડ કંપની છે કે જે મૂળ તો મોરિશિયસના કાયદા હેઠળ સ્થપાયેલી છે, પણ એનું મેઇન સેન્ટર ઓફ બિઝનેસ, એનું કામ કરવાનું મુખ્ય સ્થળ એ આપણું ભારત છે. ટેક્સ 7 કન્ટ્રીઝમાંથી ઘણી બધી કંપનીઝ આ પ્રમાણે ઓપરેટ કરતી હોય છે. તો આ બે કંપનીઓને આ પ્રોજેક્ટ આપવામાં આવેલો હતો, જેમાંથી 8 ગીગાવોટ્સ એ અદાણીની કંપની માટે હતું, અને 4 ગીગાવોટ્સ એ આ અઝ્યુર માટે હતું. હવે આક્ષેપ એવો લગાડવામાં આવ્યો છે કે આ લાભ મેળવવા માટે, અને પછી જે પાવરના પ્રાઇસીસ નક્કી થાય, એનર્જીના જે પ્રાઇસીસ નક્કી થાય, એ કંપનીઓને ફેવરેબલ હોય, એમના લાભમાં હોય, એ પ્રમાણે પ્રાઇસીસ સેટ કરાવડાવવા માટે એમણે આ લાંચ આપેલી છે. અને એ લાંચમાં જે આક્ષેપ લગાડવામાં આવ્યો છે પ્રમાણે લગભગ 1/3 જેટલી રકમ એ આ અઝ્યુર દ્વારા આપવામાં આવી છે, અથવા તો આપવા માટેનું વચન આપવામાં આવ્યું છે. આ ભાષા વાપરવી જરૂરી છે, કારણ કે અહીંયા આગળ એ સિદ્ધ નથી થઈ ગયું. પહેલાં તો આરોપો છે, હજુ સુધી સાબિત થયા નથી. તો અહીંયા આગળ ભાષા આ રીતે વારંવાર વપરાયેલી છે કે કાં તો તમે લાંચ આપી છે, અથવા તો લાંચ આપશો એવું વચન આપ્યું છે. તો આપણે એ સ્પષ્ટતા રાખવી પડે. તો જે લાંચની રકમ નક્કી થાય એમાંથી 1/3 રકમ અઝ્યુરે આપવાની હતી, અને બાકીની 2/3 રકમ એ અદાણી દ્વારા આપવામાં આવશે, એ પ્રકારેનું ત્યાં આગળ નક્કી કરાયેલું હતું. હવે મુદ્દો એ છે કે ભારતમાં ભારત સરકારના કોઈક સાહસ દ્વારા અદાણી હોય કે પછી અઝ્યુર હોય, એ લોકોને કોઈક સોલાર એનર્જીનો પ્રોજેક્ટ આપવામાં આવે, અને કદાચ એ લોકો અહીંયા આગળ ભ્રષ્ટાચાર કરે, લાંચ રિશ્વત આપે, પોતાના ફેવરમાં એ પ્રોજેક્ટ લેવડાવે, તો એનાથી અમેરિકાને શું વાંધો? તમે તમારું કરો ને, ભારતમાં શું થતું હોય એનાથી તમને શું નિસ્બત? ભારતમાં તો આમ પણ આમ જ ચાલે છે, પૈસા ન આપો, અધિકારીઓને પૈસા ન ખવડાવો, ત્યાં સુધી આમ પણ કયું કામ થાય છે? તો સવાલ એ થાય કે ભારતમાં જે થયું એ થયું, તમારે ત્યાં આગળ શું છે? તો અહીં આગળ વાત એ છે કે 2021ના વર્ષમાં આ લોકોએ ત્યાં આગળ બોન્ડ્સ ઇસ્યુ કર્યા હતા, સિક્યોરિટીઝ ઇસ્યુ કરી હતી. સિક્યોરિટીઝ મતલબ કે એક પ્રકારનું ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. એની જ વ્યાખ્યામાં બોન્ડ્સ પણ આવી જાય, ડિબેન્ચર્સ પણ આવી જાય, નોટ્સ પણ આવી જાય, ઘણું બધું આવી જાય. તો માર્કેટમાંથી જ્યારે પૈસા લેવાના હોય, ફાઇનાન્સ તમારે જોઈતું હોય, ફંડિંગ તમારે જ્યારે જોઈતું હોય, ત્યારે આવી સિક્યોરિટીઝ ઇસ્યુ કરવામાં આવતી હોય છે. તો 2021ના વર્ષમાં જ્યારે અદાણીએ કોર્પોરેટ બોન્ડ્સ ઇસ્યુ કર્યા હતા, તો આ રીતે તમે અમેરિકાના માર્કેટમાંથી પૈસા લઈ રહ્યા છો, તમે ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટર્સ પાસેથી ફંડિંગ લઈ રહ્યા છો. તો શું થયું? તો થયું એ કે અમેરિકાની અંદર એક કાયદો છે જેનું નામ છે ફોરેન કરપ્ટ પ્રેક્ટિસીસ એક્ટ. ફોરેન કરપ્ટ પ્રેક્ટિસીસ એક્ટ. અને આ કાયદાની જોગવાઈ હેઠળ કોઈ પણ એ વ્યક્તિ અથવા તો એન્ટિટીઝ, એટલે કે સંસ્થાઓ કે જે સિક્યોરિટીઝ ઇસ્યુ કરતી હોય અમેરિકાના બજારમાં, જે સિક્યોરિટીઝ ઇસ્યુ કરતી હોય, સિક્યોરિટીઝ એને તમે ઋણપત્રો પણ કહી શકો, જે સિક્યોરિટીઝ ઇસ્યુ કરતી હોય અમેરિકાના બજારમાં, ત્યાંના માર્કેટમાં, અથવા તો પછી એમની સિક્યોરિટીઝ, એમના બોન્ડ્સ, એમના શેર્સ, એમના સ્ટોક એ ત્યાંના શેર માર્કેટમાં એની લેવેચ થતી હોય, આમાંનું કંઈ પણ હોય. અને જો આવી કોઈક વ્યક્તિ કે સંસ્થા એ જો બીજા કોઈક દેશની અંદર કરપ્ટ પ્રેક્ટિસીસ કરતી હોય, ભ્રષ્ટાચાર કરતી હોય, એટલે કે ત્યાં આગળ બીજા કોઈક દેશમાં પોતાની ફેવરમાં નિર્ણય લાવવા માટે લાંચ રિશ્વત આપતી હોય, તો એ કાયદા પ્રમાણે ગુનો ગણાય. મતલબ કે અમેરિકાનો કાયદો શું કહે છે કે તમે અહીં આગળ તો લાંચ રિશ્વત ન જ કરી શકો, પણ તમે જો અમારે ત્યાં અમારા બજારમાં ડીલ કરો છો, અહીંયાથી તમે ફંડિંગ લઈ રહ્યા છો, સિક્યોરિટીઝ ઇસ્યુ કરી રહ્યા છો, અમારા શેર માર્કેટમાં તમારા શેર્સની લેવેચ થઈ રહી છે, તો આ કિસ્સામાં તમે બીજા કોઈક દેશમાં તમારા લાભ માટે પણ લાંચ રિશ્વત ના આપી શકો. કેવડી મોટી વાત કહેવાય! એ તમને બીજા દેશોમાં પણ આ પ્રકારની પ્રેક્ટિસીસ કરતા રોકે છે. આ વાત છે. અદાણીના કિસ્સામાં એમણે ત્યાંથી સિક્યોરિટીઝ ઇસ્યુ કરી હતી. વર્ષ મને અત્યારે ભૂલાઈ ગયું છે, લગભગ $750 મિલિયન. યસ, 2021ના વર્ષમાં એ લોકોએ $750 મિલિયન
કોર્પોરેટ બોન્ડ્સ ઇસ્યુ કરેલા હતા. એના પરચેઝનો મામલો છે કે જેમાં $175 મિલિયન જેટલા રકમના બોન્ડ્સ તો અહીંયા આગળ યુએસ ઇન્વેસ્ટર્સ દ્વારા પરચેસ કરવામાં આવેલા હતા. મતલબ કે અહીંયા આગળ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટર્સ ઇન્વોલ્વ છે, અમેરિકાના ઇન્વેસ્ટર્સ પણ ઇન્વોલ્વ છે, અને તમારી કંપની એ ત્યાં આગળ સિક્યોરિટીઝ ઇસ્યુ કરી રહી છે, ત્યાંના શેર માર્કેટમાં ઇન્વોલ્વ છે, અને તમારા ઉપર હવે આરોપ લાગે છે કે તમે ભારતની અંદર અધિકારીઓને આવડી મોટી લાંચ આપી છે, $250 મિલિયન લાંચ આપી છે. તો એ પેલા કાયદા પ્રમાણે ગુનો ગણાય. આશા રાખું કે તમને વાત સમજાઈ રહી હશે. વાત થોડી કોમ્પ્લેક્સ છે, પણ એને સરળ બનાવવાની કોશિશ કરી રહ્યો છું કે તમે અમારા માર્કેટમાં રહીને જો કામ કરતા હોવ તો અમારા કાયદાઓને તમારે અનુસરવા પડે. અમારા એક કાયદાનો તમે ભંગ કર્યો છે કે જ્યારે અમારા માર્કેટમાં કામ કરતા રહીને તમે બીજા કોઈક દેશની અંદર ત્યાંના અધિકારીઓને પોતાની ફેવરમાં નિર્ણય લેવડાવવા માટે પૈસા આપ્યા છે, લાંચ આપી છે. આ એક ગુનો થયો. ઉપરાંત બીજો એક ગુનો એ કે જ્યારે પણ તમે અહીં આગળ અમારી પાસેથી ઇન્વેસ્ટમેન્ટ લઈ રહ્યા હતા, અમારા ઇન્વેસ્ટર્સ પાસેથી ફંડિંગ લઈ રહ્યા હતા, તો એ ફંડિંગ લેતી વખતે તમારે જે વિગતો એમને જણાવવાની હોય એ વિગતો તમે જણાવી નહોતી. કઈ વિગતો? કે ભાઈ અમે અહીંયા આગળ આ સોલાર એનર્જીનો કોન્ટ્રાક્ટ લેવા માટે, પ્રોજેક્ટ લેવા માટે ત્યાં આગળ ભારતની અંદર અધિકારીઓને લાંચ આપી છે. તો આ વાત પણ તમારે ઇન્વેસ્ટર્સને જણાવવાની હોય કે જેથી એ લોકો ઇન્ફોર્મ્ડ ડિસિઝન લઈ શકે. એ વાત તો તમે ત્યાં આગળ છુપાવી છે. આક્ષેપ તો ત્યાં સુધી લાગેલો છે કે ગૌતમ અદાણી ખુદ અને લગભગ એમના ભત્રીજા પણ એ પર્સનલી ઇન્વોલ્વ હતા બ્રાઇબરી, લાંચની આખી આ યોજનામાં. બ્રાઇબરી સ્કીમ તરીકે લોકોએ શબ્દો વાપર્યા છે. તો આખી યોજનામાં તો તમે પર્સનલી ઇન્વોલ્વ હતા, બરાબર છે. જે પેલા અઝ્યુર પાવર ગ્લોબલના એક્ઝિક્યુટિવ છે, જે એક ફ્રેન્ચ નેશનલ છે, એક ફ્રેન્ચ નાગરિક છે, એ પણ આની અંદર પર્સનલી ઇન્વોલ્વ હતા, અને છતાં પણ તમે ઇન્વેસ્ટર્સને આ જણાવ્યું નહીં. તો આ તો ગંભીર ગુનો કહેવાય. ઇન્વેસ્ટર્સ પાસે જો આ અંગેની પૂરતી માહિતી ન હોય તો એ માહિતીના અભાવમાં એમણે તમને ફંડિંગ આપી દીધું. ક્વાઇટ પોસિબલ કે જો તમે આ પ્રકારની લાંચ રિશ્વતના મામલામાં સપડાયેલા છો, એ જો જાણતા હોત તો કદાચ તમને ફંડિંગ આપત પણ નહીં. તો આ એક ફ્રોડ પણ કહેવાય. તમે કરપ્શન કર્યું છે એટલું જ નથી, તમે છેતરામણી પણ કરી છે કે જ્યારે તમારા ઇન્વેસ્ટર્સને તમે પૂરતી માહિતી નથી આપી. સાથે અહીં આગળ એમણે વધુ એક ચાર્જ લગાવ્યો છે વાયર ફ્રોડનો. વાયર ફ્રોડનો મતલબ એ થાય કે તમે કોઈક ઇલેક્ટ્રોનિક માધ્યમની મદદથી ફ્રોડ કરતા હો, કરપ્શન કરતા હો, ફ્રોડ કરતા હો, તો એને વાયર ફ્રોડ કહેવાય છે. મતલબ કે તમે ઈમેલ એક્સચેન્જ કરીને, ટેક્સ્ટ મેસેજ એક્સચેન્જ કરીને, કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસની મદદથી, કમ્પ્યુટરની મદદથી જો કોમ્યુનિકેશન કરો, સંદેશા વ્યવહાર કરો, અને એ સંદેશા વ્યવહારની મદદથી તમે ફ્રોડ કરી રહ્યા હો તો એ વાયર ફ્રોડની વ્યાખ્યામાં આવે. તો હવે આ લોકો ઉપર આરોપ એવો છે કે એમણે યુનાઇટેડ સ્ટેટ્સનું જે ઇન્ટરસ્ટેટ કોમર્સ છે, ઇન્ટરસ્ટેટ કોમર્સની વ્યાખ્યામાં એ લોકો આ બધી વસ્તુને લે છે. ઈમેલ થયું, ટેક્સ્ટ થયું, વગેરે વગેરે. તો તમે એની મદદથી આખા ફ્રોડનો પ્લાન ઘડ્યો હતો. મતલબ કે તમારા મેસેજીસની મદદથી તમે આ બધું ઈમેલ વગેરેની મદદથી આ કર્યું હતું. ઇવન ત્યાં સુધી કે ગૌતમ અદાણીના જે ભત્રીજા છે, એમના તો જે ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ છે, ગયા વર્ષે જ એ લોકોએ જપ્ત કરીને એની તપાસ પણ શરૂ કરી દીધી હતી. તો આ બધાના આધાર ઉપર એમણે વાયર ફ્રોડનો આરોપ પણ અદાણી ઉપર લગાવ્યો છે. આ વાત છે. મુદ્દો કોમ્પ્લેક્સ છે, પણ સમજ આની આટલી સાદી છે કે અમેરિકા કાયદાની દ્રષ્ટિએ કહીએ તો કરપ્શનને ટોલરેટ નથી કરતું, અને એ કરપ્શન તમે એમના વિસ્તારમાં કર્યું હોય તો પણ ટોલરેટ નથી કરતું. તમે એમના વિસ્તારમાં કામ કરો છો, એમના વિસ્તારમાં નહીં, તમે બીજા કોઈક દેશના વિસ્તારની અંદર કરપ્શન કર્યું છે તો એને પણ એ ટોલરેટ નથી કરતું. એને તો ટોલરેટ નથી જ કરતું, પણ જો તમે ઇન્વેસ્ટર્સને પૂરતી માહિતી આપ્યા વગર એમની પાસેથી ફંડિંગ લીધું હોય તો એને પણ એ નથી ચલાવતું. એમના કાયદા હેઠળ ગુનો ગણે છે. અને છેલ્લે જે વાયર ફ્રોડનો મેં મામલો આપને કહ્યો કે એમના કોમ્યુનિકેશન ચેનલ્સનો ઉપયોગ કરીને જો તમે આ પ્રમાણે એક યોજનાને પાર પાડી હોય તો એને પણ એ કાયદા હેઠળ ગુનો ગણીને એ નથી ચલાવતું. કાયદાઓ સખત છે, કાયદાનું શાસન ત્યાં આગળ મજબૂત છે, ભારતની સાપેક્ષે ઘણું મજબૂત છે. આરોપો લાગ્યા છે, આક્ષેપો લાગ્યા છે, હજુ સુધી એ પુરવાર નથી થયા. અદાણી ગ્રુપ દ્વારા ઓબ્વિયસ છે કે આ આરોપોને પાયા વિહોણા ગણાવડાવવામાં આવ્યા છે, અને કહ્યું છે કે કાનૂની રીતે અમારે જે લડત આપવાની થશે એ અમે આપીશું. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ચોક્કસથી આવું પહેલી વખત બન્યું છે કે કોઈક બીજા દેશની અંદર ભારતના કોઈક ઉદ્યોગપતિ માટે આવું અરેસ્ટ વોરંટ જારી કરવામાં આવ્યું હોય. પણ છે આ થયું તે થયું, પણ સાથે આપણે એ વાતને ન ભૂલવું જોઈએ કે આ ફક્ત
એક્યુઝેશન્સ છે, આરોપો મૂકવામાં આવ્યા છે, હજુ સુધી એ સિદ્ધ નથી થયા. તો એ વાત આપણે ક્યારે ભૂલવી ન જોઈએ કે યુ કેન નોટ કોલ સમવન ગિલ્ટી અન્ટિલ ઇટ્સ પ્રુવન સો. જ્યાં સુધી સાબિત ન થઈ જાય ત્યાં સુધી આપણે કોઈ વ્યક્તિને ગુનેગાર કે દોષી ન માની શકીએ. આપણે માત્ર એમને આરોપી કહેવાના હોય. તો બનતું હોય છે. હિન્ડનબર્ગના રિપોર્ટ પછી પણ આવું બન્યું હતું કે જાણે સમજ્યા વગર, એની ટેકનિકલિટીઝને જાણ્યા વગર લોકો અદાણીએ ખોટું કર્યું જ ન હોય એવું કહેવાવાળો એક મોટો વર્ગ હતો. અને બીજો એક વર્ગ એવો પણ હતો કે જ્યાં આગળ માત્ર આરોપો લાગ્યા હતા અને એમાં પણ કોઈ સરકાર તરફથી પ્રોપર હજુ ચાર્જીસ પણ ફ્રેમ નહોતા કરવામાં આવ્યા, પણ છતાં અદાણીને દોષી માની લેવાવાળો પણ એક મોટો વર્ગ હતો. બરાબર. આ કિસ્સામાં પણ સેમ એજ છે. આરોપો હજુ માંડવામાં આવ્યા છે, છતાં પણ એક વર્ગ એવો છે કે જેમણે એમને દોષી માની લીધા છે, તો બીજો વર્ગ એવો છે કે જે આમને દોષી નથી માનતો અને એક થિયોરી રજૂ કરે છે કે આમ કરીને અમેરિકા જેવા દેશો ભારતના એવા ઉદ્યોગપતિઓ કે જેમનું કદ મોટું થઈ રહ્યું છે એમને તોડવાની કોશિશ કરી રહ્યા છે. સત્ય શું છે આપણે જાણતા નથી, પણ ભલે આરોપ તો આરોપ, એને સમજવો જરૂરી છે, એની ટેકનિકાલિટીઝને જાણવી જરૂરી છે, જે સમજાવવાની કોશિશ મેં આ ગોષ્ઠીમાં કરી. વધુ એક છેલ્લો આરોપ એ પણ લાગેલો હતો કે જ્યારે આ કાર્યવાહી એમની વિરુદ્ધ શરૂ થઈ ગયેલી હતી, મેં આપને જણાવ્યું 1-2-3 વર્ષોથી એમની વિરુદ્ધ આ બધું શરૂ થઈ જ ગયેલું હતું, તો એ લોકોએ ગ્રાન્ડ જ્યુરી ત્યાંની પ્લસ FBI ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને ત્યાંનું જે સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશન છે એમના દ્વારા જે ઇન્વેસ્ટિગેશન્સ થઈ રહ્યા હતા આ લાંચ રિશ્વતના મામલામાં, એને પણ એમણે અટકાવવા માટેનો પ્રયત્ન કર્યો તો એના માટેનું ષડયંત્ર રચ્યું હતું. આવું પણ એક આક્ષેપ આની અંદર લગાડવામાં આવેલું છે. લગભગ 50થી વધારે પાનાનું આખું એક આરોપનામું ત્યાં આગળ ઇન્ડાઇટમેન્ટ એ લોકોએ જારી કર્યું છે. તો એની અંદર આ બધી જ વાતો કરાયેલી છે. જોઈએ હવે આમાં આગળ શું થાય છે, લીગલ કોર્સ ઓફ એક્શન કેવો લેવાય છે, અદાણી પક્ષ તરફથી શું કરવામાં આવે છે, અમેરિકાને કેટલું ગંભીરતાથી લે છે. પણ એ વાત ચોક્કસ છે કે આ આરોપો સિદ્ધ થાય કે ન થાય, બંનેના કોન્સિક્વન્સીસ આપણે વિચારવા રહ્યા. જો આરોપો સિદ્ધ થઈ જાય છે તો એ ભારત માટે ખરેખર એ એક બહુ ખરાબ ઘટના કહેવાશે, અને જો આરોપો સિદ્ધ નથી થતા તો એ સંજોગોમાં પણ એ બાબતને આપણે આ દૃષ્ટિકોણથી વિચારવા માટે આપણને મજબૂર કરશે કે શું ખરેખર ભારતમાંથી કે ભારત જેવા દેશોમાંથી કોઈક મોટો ઉદ્યોગપતિ બનવાની કોશિશ કરતું હોય તો ક્યાંક એને અટકાવવા માટેનો પ્રયત્ન આ સો કોલ્ડ ડેવલપ કન્ટ્રીઝ તો નથી કરી રહ્યા. તો બંને સંજોગોની અંદર આપણે આ બાબતને જોઈ રહી. બસ એ જ. તો આની સાથે આ વાતને રોકું છું અહીં આગળ. આશા રાખું કે આ ગોષ્ઠીમાં જે ટેકનિકલ વાતો છે એને સરળ શબ્દોમાં તમારી સમક્ષ રજૂ કરવામાં હું સફળ રહ્યો હોઈશ. આપના વિચારો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના મુદ્દે વાત કરવાની રહી જ જાય છે વ્યસ્તતાના કારણે, પણ એ મુદ્દો મારા ધ્યાનમાં જ છે. એના ઉપર ગોષ્ઠી ટૂંક સમયમાં કરીશ. 1-2 દિવસમાં, લગભગ 1-2 દિવસમાં એના ઉપર આપણે વાત કરીશું. બસ તો આની સાથે રજા આપશો. આ વાત અહીં આગળ રોકું છું. આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.